જો કોઈને કુર્તી વેચવા માટે કાંઈ પણ વસ્તુ જોઈએ તો અમારી દુકાને કોન્ટેક્ટ કરો. સ્ક્રીન પર નંબર છે. અમારી દુકાન ગ્લોબલ માર્કેટ B5098 સુરતની અંદર આવેલી છે. આજે અમારી પાસે વર્ષાબેન આવ્યા છે બારડોલીથી. એ અમારી પાસે પહેલા થોડું થોડું લઈ જતા, આજે એને ચાલુ કર્યું છે, હવે દુકાન ચાલુ કરી છે. વર્ષાબેન, કઈ રીતનું તમે અમારો માલ લઈ જાવ છો, કઈ રીતનું અમારા કસ્ટમરને કહો કે તમે ઘેરેથી વેચવા માટે લઈ જતા, અત્યારે માલ કઈ રીતનો લઈ જાવ છો, કઈ રીતનું વસ્તુ આવે છે, તમે ગ્રાહકને અમારા કહો. હું છે ને પેલા 8 વર્ષથી ઘરેથી સેલિંગ કરતી હતી. અત્યારે 2 વર્ષથી મેં શોપ ઓપન કરી છે. પેલા ઘરેથી વેચતી ને ત્યારે થોડો માલ લેતી, પછી શોપ ઓપન કરી ને ત્યારે સ્ટાર્ટિંગમાં મને એવું થતું કે કેવો માલ રહેશે, ત્યારે 20-30 હજારનો માલ લેતી. પણ હવે અત્યારે આવું ને તો મને 10-15 ડિઝાઇન જોવાની ઈચ્છા હોય ને તો 40-50 ડિઝાઇન તો એમ જ ગમી જાય, અને એનું કપડું અને ક્વોલિટી ખૂબ જ સરસ હોય છે. અને બીજું હું તમને એમ કહું, કોઈ વોટ્સઅપમાં અમારે જોવે અમારે પાસે મગાવે તો કઈ રીતની ક્વોલિટી આવે છે, કઈ રીતનું કપડું આવે છે, એ લોકોને કહો. જો વિડીયોમાં જોયું હોય ને એના કરતા પણ ઘણું જ સારું હોય છે. અહીંયા કલર પણ એટલા સરસ હોય છે. બધા કપડા અને કલરમાં બિલકુલ કલર નથી જતો. અમને સામેથી કસ્ટમરનો એટલો રિવ્યુ આવે કે તમે આટલું સરસ મટીરિયલ ક્યાંથી લઈ આવો છો. અને બીજું કે ધારો કે કોઈને ઘરે વેચવા માટે ચાલુ કરવું હોય, સ્ક્રીન પર નંબર આપેલા છે, એકવાર અમારું એડ્રેસ આવી જાય તો બધા ક્વોલિટી કઈ રીતની છે બધા લોકોને ખબર પડે કે વેચવા માટે દેવી સેવી એક પીસ આપતા નથી. તો તમે બારડોલીમાં વેચો છો, બીજા સિટી ઘણા બધા છે, તો અલગ અલગ સિટીમાંથી અમારી પાસે ફોન આવતા હોય, તો વેચવા માટે કઈ રીતનું લઈ જવું એ તમે જરીક કહો લોકોને. જો તમારે પોસિબલ હોય ને તો રૂબરૂ વિઝિટ કરો, અને કદાચ ઓનલાઈન વિઝિટ કરો, ઓનલાઈન તમે આવશો ને તો પણ એનું કપડું અને ક્વોલિટી સારી જ આવશે. તમે એમાં છેતરાશો બિલકુલ નહીં, કેમ કે ઓનલાઈન જે કલર બતાવે ને એના કરતા પણ ઘણા જ સારા કલર અને ડિઝાઇન હોય છે એ લોકો પાસે. જોઈ શકો છો અમારી પાસે આ ટાઈપની અલગ અલગ ડિઝાઇનો આવે છે. જો કોઈને આ ટાઈપના પીચ વેચવા માટે જોતા હોય તો સ્ક્રીન પર નંબર છે. અલગ અલગ વેરાયટી રાખવી છે એવી. જો કોઈને આ ટાઈપના પીચ વેચવા માટે જોઈએ તો અમારો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ફોલો કરજો.